કોરોનાની રસીની કોરોના વેક્સિન માટે હવે વધુ રાહ નહીં જોવી પડે। થોડાક સપ્તાહમાં તૈયાર થઈ જશે કોરોનાની રસી। આવી મોટી જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। કોરોના સંકટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી। દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આવનારા સમયમાં વેક્સિનના વિતરણને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ। બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે હજુ 8 વેક્સિન એવી છે કે જે ટ્રાયલના ચરણમાં છે। તેમણે એમ પણ કહ્યું કે એવી આશા છે કે આગામી કેટલાક સપ્તાહમાં વેક્સિનને લઈને સારા સમાચાર મળશે। વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતા જ તેની કામગીરી શરૂ થઈ જશે અને સાથે જ તેમણે સંકેત આપ્યો કે કોરોના વેક્સિન પહેલા વૃદ્ધો કોરોના વોરિયર્સને મળી શકે છે। સર્વપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે હાલ 8 એવી વેક્સિન છે જે ટ્રાયલ ચરણમાં છે કે જેનું ટ્રાયલ ચાલી રહ્યું છે। એટલે આશા છે કે આગામી થોડાક જ સપ્તાહમાં વેક્સિનને લઈને સારા સમાચાર મળશે। વડાપ્રધાને કહ્યું કે ભારત એક વિશેષ સોફ્ટવેર પર કામ કરી રહ્યું છે જે દરેક વેક્સિન પહોંચાડવા માટે ટ્રેકિંગ કરશે। તો આ સૌથી મોટા સમાચાર છે કે જેની રાહ જોવાઈ રહી હતી। કોરોના વેક્સિન માટે હવે વધુ રાહ નહીં જોવી પડે, થોડાક જ સપ્તાહમાં તૈયાર થઈ જશે। તેમણે કહ્યું કે એવી આશા છે કે આગામી કેટલાક સપ્તાહમાં વેક્સિનને લઈને સારા સમાચાર મળશે। તો એક ખુશીનું મોજું ફરી વળ્યું છે સમગ્ર દેશની અંદર, કારણ કે દેશની અંદર જ બનેલી છે આ આત્મનિર્ભર વેક્સિન હશે કે જે 8 જેટલી કંપનીઓ બનાવી રહી છે। અલગ અલગ કંપનીઓ 8 વેક્સિન બનાવી રહી છે જે ટ્રાયલના ચરણમાં છે અને તેને લઈને જે ઉત્સુકતા વધી હતી। સૌથી પહેલાં વેક્સિન વૃદ્ધો અને કોરોના વોરિયર્સને આપવામાં આવશે। સર્વપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે હાલ 8 એવી વેક્સિન છે જે ટ્રાયલના ચરણમાં છે। તો સૌથી મોટા સમાચાર અને સારા સમાચાર। તેમણે એમ પણ કહ્યું કે અફવાઓથી બચો। આપણે માત્ર દેશના નાગરિકોની ચિંતા નથી કરી પણ અન્ય દેશોની મદદ કરવા માટે પણ કામગીરી કરી છે અને ફેબ્રુઆરી માર્ચની આશંકાઓ ભરેલા માહોલથી માંડીને આજે ડિસેમ્બરના વિશ્વાસ અને આશાઓના વાતાવરણ વચ્ચે ભારતે લાંબી યાત્રા નક્કી કરી છે અને વેક્સિન તૈયાર થવાને આરે છે। તો જનભાગીદારી સહયોગ આગળ પણ જરૂરી રહેશે। અનુભવી સાથીઓના સૂચન એ સમયે સમયે આ ભૂમિકામાં મહત્વનું તેમનું પ્રદાન તેઓ આપશે અને જે સર્વદળીય જે બેઠક થઈ હતી તેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે વેક્સિનની જ્યાં સુધી કિંમતનો સવાલ છે, સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિને પોસાય તે રીતનો તેની કિંમત નક્કી કરવામાં આવશે અને આ સંબંધમાં રાજ્યો સાથે પણ વાત કરી રહ્યું છે કેન્દ્ર સરકાર। તો આ નિર્ણય એ જન સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે અને ભારત આજે એ દેશોમાં છે જ્યાં દરરોજ ટેસ્ટિંગ વધી રહ્યું છે, દરરોજ જે સાજા થવાનો જે દર છે તે પણ વધી રહ્યો છે। ભારત એવું દેશ છે કે જ્યાં રિકવરી રેટ પણ વધુ છે અને મૃત્યુ દર એ ઘટી રહ્યો છે। કોરોના વિરુદ્ધ જંગ લડતા ભારતની અંદર દરેક દેશવાસીઓની જે ઈચ્છા શક્તિ જ બતાવી રહ્યું છે કે ભારત વિકસિત દેશોની તુલનામાં સારી રીતે લડાઈ લડી રહ્યો છે કોરોના સામે। एक तरह से मानकर चलिए कि सभी कमर कस के तैयार बैठे हैं। करीब करीब 8 ऐसी संभावित वैक्सीन है जो ट्रायल के अलग अलग चरण में और जिनकी मैन्युफैक्चरिंग भारत में ही होनी है। जैसा यहां चर्चा में भी बात आई, भारत की अपनी 3 अलग अलग वैक्सीन का ट्रायल अलग अलग चरणों में है। एक्सपर्ट्स ये मानकर चल रहे हैं कि अब कोरोना की वैक्सीन के लिए बहुत ज्यादा इंतजार नहीं करना पड़ेगा। माना जा रहा है कि अगले कुछ हफ्तों में कोरोना की वैक्सीन तैयार हो जाएगी। जैसे ही वैज्ञानिकों की हरी झंडी मिलेगी, भारत में टीकाकरण अभियान शुरू कर दिया जाएगा। टीकाकरण के पहले चरण में किसे वैक्सीन लगेगी, इसे लेकर भी
केंद्र सरकार राज्य सरकारों से मिले सुझावों के आधार पर काम कर रही है। इसमें प्राथमिकता कोरोना के मरीजों के इलाज में जुटे हेल्थ केयर वर्कर्स, फ्रंटलाइन वर्कर्स और जो पहले से गंभीर बीमारियों से जूझ रहे हैं वैसे बुजुर्ग लोगों को दी जाएगी। अन्य देशों की कई वैक्सीनों के नाम बाजार में हम सब सुन रहे हैं, लेकिन फिर भी दुनिया की नजर कम कीमत वाली सबसे सुरक्षित वैक्सीन पर है और इस वजह से स्वाभाविक है पूरी दुनिया की नजर भारत पर भी है। अहमदाबाद, पुणे और हैदराबाद जाकर मैंने ये भी देखा है कि वैक्सीन मैन्युफैक्चरिंग को लेकर देश की तैयारियां कैसी हैं। हमारे भारतीय मैन्युफैक्चरर्स, आईसीएमआर, डिपार्टमेंट ऑफ बायोटेक्नोलॉजी और ग्लोबल इंडस्ट्री के अन्य दिग्गजों के बहुत ही संपर्क में रह करके तालमेल के साथ काम कर रहे हैं। वैक्सीन की कीमत को लेकर फैसला जन स्वास्थ्य को सर्वोच्च प्राथमिकता देते हुए किया जाएगा और राज्य सरकारों की इसमें पूरी सहभागिता होगी। साथियों, एक राष्ट्र के रूप में भारत ने जो फैसले लिए, जिस प्रकार भारत ने तेजी से वैज्ञानिक तरीकों को अपनाया, उसका परिणाम आज दिख रहा है। भारत के पास वैक्सीन डिस्ट्रीब्यूशन एक्सपर्टाइज और कैपेसिटी भी है। दुनिया के अन्य देशों के मुकाबले इस क्षेत्र में हम बहुत बेहतर हैं। हमारे पास टीकाकरण के लिए दुनिया का बहुत बड़ा और अनुभवी नेटवर्क भी मौजूद है। इसका पूरा लाभ उठाया जाएगा। जो कुछ अतिरिक्त कोल्ड चेन इक्विपमेंट, अन्य लॉजिस्टिक की जरूरत पड़ेगी, राज्य सरकारों की मदद से उसका भी आकलन हो रहा है। આ તરફ અમદાવાદની